સાવરકુંડલાનું ભમ્મર ગામ સરકારના મૌનથી લાલઘૂમ, ચૂંટણીનો બહિષ્કાર કરવાનો લીધો નિર્ણય। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી, કારણ કે સરકાર તરફથી યોગ્ય રાહત પેકેજ અથવા દેવા માફીની જાહેરાત ન થતા ગામજનોએ આંદોલનયુક્ત પગલું ભર્યું। ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોએ સરકાર પ્રત્યેની નારાજગી વ્યક્ત કરતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે। વરસાદી માવઠાના કારણે ખેડૂતોને અતિભારે નુકસાન થતા સરકાર તરફથી સહાય, પાક વીમો, દેવા માફી જેવા નિર્ણય હાથ ધરવામાં નહીં આવતા ખેડૂતો નારાજ થયા। આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારી ચૂંટણીમાં ભમ્મર ગામવાસીઓ મતદાનથી દૂર રહેશે। ખેડૂતોનું કહેવું છે કે માવઠાથી નુકસાનના સર્વે બાદ સરકાર મૌન છે, જ્યારે ખેડૂતોના પરિવારજનોને આર્થિક તંગી, દેવાના બોજ, જીવન નિર્વાહની ગંભીર સમસ્યા ઊભી થઈ છે। તેથી ગામજનોને કોઈપણ રાજકીય પક્ષ કે રાજકીય આગેવાનો કે ઉમેદવારોને ગામમાં પ્રવેશવાની મનાઈ કરવાનો નિર્ણય લીધો છે। ભમ્મર ગામના આ નિર્ણયથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું માહોલ જોવા મળેલ છે। જિલ્લો અમરેલી, તાલુકો સાવરકુંડલા, સર્વે ખેડૂત ખાતેદારો સરકારશ્રીના આ રાહત પેકેજથી અમો સંતુષ્ટ નથી। અમારી માંગણી અમારા ખેડૂતોના તમામ દેવા માફ કરો, એ જ અમારી માંગણી છે। નહીતર અમો આજથી સર્વ ગ્રામજનો તમામ પ્રકારની ચૂંટણીનો અને બધાય પક્ષનો આજથી બહિષ્કાર કરીએ છીએ। જય જવાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન। અમારા દેવા માફ કરો। જય ભારત માતા કી જય। જીલુભાઈ ભૂકણ। શું કાર્યક્રમ હતો આજનો? આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બરોબર સહાય પેકેજ માટે, પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો, બરાબર એના માટે ભેગા થયા છે। આગામી રણનીતિ શું છે તમારી? આગામી અમને જો નહીં આપે તો અમે જો કોઈ પણ ને ચૂંટણી લડવા માટે ગામમાં કોઈને પ્રવેશ કરવા દેશું નહીં, કોઈ મતદાન કરશું નહીં। દાનુભાઈ કિકર। શું કાર્યક્રમ હતો આજનો? કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આપ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટને અમે ગણતરી કરી તો વીઘાના અત્યારે પાલાના 6000 રૂપિયા છે અને આ વીઘે 3500 રૂપિયા થાય છે। અમારે લેણું માફ કરવાનું છે। લેણું માફ ન થાય તો શું રણનીતિ? તો અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ નેતા પક્ષે કોઈ આવશે કર્યો છે તો એને ગામમાં કરવા દેશું નહીં। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।